My ultimate destination is know who am I and why I am. I want to know what I was before my birth. I want to know what I will be after my death. મને એ જાણવું છે કે જન્મ પહેલા હું શું હતો, ક્યાં હતો, એ જાણવું છે. અને મૃત્યુ પછી હું ક્યાં હોઈશ, મૃત્યુ પછી મારું શું થશે. આના પહેલા મારું મૃત્યુ થયું હતું, આના પહેલા મારો જન્મ થયો હતો. અત્યારે હું આ જન્મમાં મને જે તક મળે છે એમાં શું કરવા આવ્યો છું, મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, હું શું કરી રહ્યો છું, બસ આ શોધવું છે, આ શોધવું છે. આને આત્મજ્ઞાન કહે છે, આને જ અધ્યાત્મ કહે છે. અને આ જવાબ લીધા વગર હજારો વખત હું આવ્યો છું અહીંયા જન્મ લઈને, અને હજારો વખત આ બધા જ પ્રશ્નોના જવાબ સિવાય પાછો જતો રહ્યો છું. બસ મૂંઝવણ જીવનને આ જ છે કે ક્યારે પણ જાણી શકીશ ખરું કે આ બધું શા માટે મારી જોડે થાય છે અને મારે કરવાનું છે, એ ખબર નથી પડતી. કે છે કે આત્મા જે છે એ પરમાત્માનું સ્વરૂપ છે, એમાંથી છૂટો પડ્યો છે. તો શું મારો આત્મા પરમાત્માની અંદર પાછો ભેગો નહીં થઈ જાય? એ ભેગો થઈ જાય, આત્મા જ ન રહે અને પરમાત્મા બની જાય. તો મારે આ આવવા જવાનું જન્મ મરણનું આ જે ચક્ર છે એ છૂટી જાય ને, એમાંથી બહાર નીકળી જાય. બસ હું એ પ્રયત્નમાં છું કે આ ચક્રમાંથી છૂટી જવું અને મારા આત્માને જ પરમાત્મા બનાવી દઉં.